શું લાગે છે આ કોંગ્રેસની યાત્રાથી શું ફરક પડવાનો? થોડું ઘણું પરિવર્તન આવશે એવું લાગી રહ્યું છે. હવા કોંગ્રેસ તરફ ચાલી રહી છે. હવે પરિવર્તન આવશે એવું લાગી રહ્યું છે. કાકા ઉંમર કેટલી થઈ તમારી? મારી 60 વર્ષની ઉંમર છે. હા, તો પહેલાં એવું કહેવાતું હતું કે કોંગ્રેસ ચૂંટણી સમયે રસ્તા ઉપર બહાર નીકળે છે અને હવે તો કોઈ ચૂંટણી નથી નીકળી છે. અમિતભાઈના નેતૃત્વને કઈ રીતે જુઓ? અમિતભાઈનું નેતૃત્વ સારું છે પહેલાં કરતાં, અને આ વખતે હવા કોંગ્રેસની છે. મને લાગી રહ્યું છે કે કોંગ્રેસ આ વખતે 100% આવી જશે. પણ તમે વાતો કરો પણ ચૂંટણી આવે એટલે હવા બધી ભાજપ લઈ જાય. આ બધી મશીનની ગરબડી છે. જે પહેલાંના ઇલેક્શનમાં એક જ દિવસમાં વોટિંગની ગણતરી થતી હતી, એની જગ્યાએ અઠવાડિયે મશીનો મૂકી રાખીને ગરબડો કરી રહ્યા છે. આ એની ગરબડી છે, એટલે ભાજપ આવે છે. જો ખરેખર બેલેટ પેપરથી ભાજપ કરાવે તો એક સીટ પણ ભાજપને ના મળે એવું છે અત્યારનું વાતાવરણ. અચ્છા, તો આ બધું ગડબડીની જ થાય? બધું ગરબડી સરકાર છે અત્યારે, ગરબડ જ કરે છે. આજે 7-7 દિવસ 8-8 દિવસ મશીન મૂકવાનું કારણ શું? તમારે વોટ થયા પછી તમારે તરત ગણતરી કરવી જોઈએ. એની જગ્યાએ 7 દિવસ વોટ મૂકી રાખવાનું કારણ શું? એટલે 7 દિવસનો વિલંબ થાય એમાં ગડબડી થઈ જાય. એમાં ગરબડી થઈ જાય.